વલમજી ઉંબલ, ચેરમેન સરહદ ડેરી કચ્છ. આગામી નવા વર્ષની શરૂઆતમાં સર્વે દૂધ ઉત્પાદકો, મંડળીના પ્રતિનિધિઓ, ખેડૂત મિત્રો અને તમામ શુભેચ્છકોને હું નવા વર્ષની ખૂબ આદરપૂર્વક શુભેચ્છા આપું છું. તેમનું સમગ્ર વર્ષ ફળદાયી, સુખદાયી અને સફળતાને વરે એવી શુભેચ્છા સાથે વિરમું છું. ગત તારીખ 11/10ના કચ્છ જિલ્લાની દૂધ મંડળીઓના પ્રતિનિધિ સમાન એક સહકાર સમિતિ સરહદ ડેરીમાં ડાયરેક્ટરોની સાથે એક મિટિંગ કરેલી અને દૂધના ભાવ વધારવા માટેની ચર્ચા થયેલી. પ્રતિનિધિઓને વાકેફ કરતાં તેઓએ રાજ્યમંત્રી માન્ય ત્રિકમભાઈ છાંગા સાહેબ, સાંસદ અને પ્રદેશ ભાજપના મહામંત્રી માન્ય વિનોદભાઈ, જિલ્લા ભાજપના પ્રમુખ શ્રી માન્ય દેવજીભાઈ વરચંદ, જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી માન્ય જનકસિંહ જાડેજાજી, ધારાસભ્ય માન્ય કેશુભાઈ પટેલ, માન્ય વિરેન્દ્રસિંહ જાડેજા, માન્ય અનિરુદ્ધભાઈ દવે, માન્ય પ્રદ્યુમનસિંહજી અને માન્ય માલતીબેન દ્વારા સંયુક્ત રીતે સરહદ ડેરીને સૂચન કરતા કે આ વખતે દૂધના ઉત્પાદકો અને એને જે જરૂરિયાત હોય તો એનો ભાવ વધારવો કરવા માટેનું સૂચન કરેલ. તો તેમના સૂચનને ધ્યાન લઈ અને બોર્ડમાં ચર્ચા વિચારણા કરતાં બોર્ડે નક્કી કરેલું કે આપણે આવતી 1લી તારીખથી એટલે 1/11થી ભાવ વધારો જાહેર કરીએ નહીં, ભાવ વધારો 10 પૈસાનો જાહેર કરવાનું નક્કી કરવામાં આવ્યું છે. એ સાથે જ તમામ દૂધ ઉત્પાદકોને લગભગ મહિને 1.25 કરોડ રૂપિયાનો વધારો મળશે અને વાર્ષિક 14 કરોડ રૂપિયાનો આ 10 પૈસાના વધારાથી ભાવ વધારો અને એને ફાયદો થશે. એના માટે કચ્છ જિલ્લાના તમામ દૂધ ઉત્પાદકોને આ વર્ષ પણ સારું છે, વરસાદ પણ સારો છે, એટલે આવતા દિવસોએ ગુણવત્તાવાળું દૂધ આપી અને વધારે કમાણી કરે અને દૂધના ધંધા તરફ દરેકનું ધ્યાન જાય. સરકારશ્રીની દરેક યોજનાઓ માટેની જે લોન છે એ પશુપાલકો લે. સરહદ ડેરી, કચ્છ જિલ્લા બેંક એમના માધ્યમથી આ ધંધાને ખૂબ મોટા પ્રમાણમાં વિસ્તરણ કરે એવી શુભેચ્છા સાથે વિરમું છું.